તો કેમ છે પસાબાની જનતા? મજામાં જ હશો આઈ હોપ. એન્ડ આપણે આજે એક નવું જર્ની એટલે કે નવો સફર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આમ તો કોમેડી વિડીયોમાં ઘણા બધા લોકોએ ઘણો બધો પ્રેમ આપ્યો છે, પરંતુ આજથી એવું લાગ્યું કે બ્લોગ ચાલુ કરું, કેમ કે મારી ટીમના ઓલમોસ્ટ લોકોએ, મારી ટીમના જેટલા પણ મેમ્બર છે, ભાવેશ હોય, મહેશભાઈ, પછી પિન્ટુભાઈ એન્ડ બધા લોકોએ બ્લોગ ચાલુ કર્યો છે. તો મને પણ થયું કે આપણે પણ બ્લોગ ચાલુ કરીએ. તો હું અને નિકુલ બંને પાર્ટનરશિપમાં બ્લોગ ચાલુ કરી રહ્યા છીએ. સાથે જ આજે અમે તમને અમારી જે ઓફિસ છે એનું ટૂર આપવાના છીએ. સાથે જ અમે શું શું કામ કરીએ છીએ ટોટલી વસ્તુ અમે તમને બતાવવાના છીએ, અને આખા દિવસની જર્ની પણ અમે તમને બતાવવાના છીએ. આમ તો કહેવાય ને કે કંઈક કરવા માટે શરૂઆત તો કરવી જ પડે. શરૂઆત કરો તો સફળતા સુધી પહોંચો, પરંતુ જો શરૂઆત જ ન કરીએ તો સફળતા સુધી પહોંચવાની કોઈ વાત જ નથી આવતી. પરંતુ શરૂઆત કરીએ છીએ. એન્ડ મને વિશ્વાસ છે મારી આ પસાબાની જનતાને અને મારી જે કોમેડી વિડીયોમાં જે લોકો મને સપોર્ટ કર્યો છે બધા ઉપર એટલો વિશ્વાસ છે કે આમાં પણ તમે એટલો જ સપોર્ટ કરશો જેટલો મને કોમેડી વિડીયોમાં, મોટિવેશનલ વિડીયોમાં, રેડિયોની ચેનલમાં અથવા તો ન્યૂઝની ચેનલમાં બધામાં તમે બહુ મદદ કરી છે. તો આજે આપણે ફટાફટ પહેલાં તો ઓફિસનું ટૂર જોઈ લઈએ, પછી આખા દિવસમાં જે જે કરીએ છીએ ટોટલી વસ્તુ અમે તમને આજે બતાવવાના છીએ. તો જોડાયેલા રહો મારા બ્લોગની અંદર. તો મિત્રો, આપણે તમને પહેલાં તો એ જણાવી દઉં, કેમ કે અમારે જે સ્ટુડિયો છે એની અંદર હું અને ભાવેશ આવી જાય ભાવેશ એકચ્યુઅલીમાં શરમાય છે, પણ ભાવેશ હાલ નહીં આવે કે મેં ભાવેશને પોતાની ઘાયલ કરીને ચેનલ છે, અને એ પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ છે ને યુટ્યુબમાં પણ એને પોતાનો બ્લોગ ચાલુ કર્યો છે. એન્ડ ગાઈસ, અમારી જે ઓફિસ છે, અમારું જે મેન વર્ક છે એ ન્યૂઝનું અને એડિટિંગનું છે. મોટાભાગના કામ ગુજરાતના જેટલા પણ મોટાભાગના કામો થાય છે અમારી ઓફિસ ઉપર થતા હોય છે. એન્ડ ખરેખર અમને બહુ આનંદ થઈ રહ્યો છે કે અમે એક નવી સફર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને મારી ટીમની અંદર અત્યારે 7 લોકો છે, જેમાં જીનલબેન, જલ્પાબેન, પછી અમનભાઈ, મહેશભાઈ, ભાવેશભાઈ, નિકુલભાઈ અને હું. એકચ્યુઅલી આ જે ઓફિસ છે એ કરવામાં મને 2 મિત્રોને બહુ સપોર્ટ મળ્યો છે, જેમનું નામ છે દશરથભાઈ અને ભીખાભાઈ. જે લોકો આજે આવવાના છે એમની સાથે પણ તમને મુલાકાત કરાવવાનો છું. અને ખરેખર બહુ આનંદ થઈ રહ્યો છું કે મેં એક નવી જર્નીની સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. એન્ડ પહેલાં આપણી જોડે કંઈ પણ નહોતું, પરંતુ માતાજીની કૃપાથી આ છે બધું જ છે. એન્ડ જે કરવાનું છે ટોટલી વસ્તુ તમને હવે બતાવવાનો છું. જય માતાજી મિત્રો. તો હવે અત્યારે વાગ્યા છે 1 અને અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં હું ભાવેશની કહીશ તમને બતાવશે. તો ઢીંડુડીનું શાક છે, સાથે જ સરસ મજાની લાલ ચટાકેદાર ચટણી, દહીં છે, રોટલી છે અને છાશ પણ છે. અને સાથે સાથે તમને એ પણ બતાવી દઈએ અમે કે અમે અત્યારે જમતા એકચ્યુઅલી મારે તો એટલી બધી ટેવ નથી, પરંતુ ભાવેશની ટેવ છે જેઠાલાલ જોવાની, અને ઘણા બધા લોકો જેઠાલાલ જોવે પણ છે. તો સરસ મજાનું જેઠાલાલ જોઈએ છે અને જમવાનું ચાલુ છે. તો તમે પણ આવી જાઓ. તમને પણ હું આજે ફર્સ્ટ ટાઈમ આપણો બ્લોગ છે એટલે તમને પણ લોકોને જમાડીશ. એમ ફાઇનલી કહેજો કે તમને લોકોને કેવું લાગે છે. ખાવાના એક શકો તો કંઈ નહીં, પણ મારા તરફથી આ એક નિવાળો તમારા માટે. નથી ખાવો કોઈ વાંધો નહીં, હું ખાઈ લઉં. મળીએ. Don't know what I'm doing, feel like I am going crazy, keep it down. You look good, you know it, I can tell you're soaking up all of it now. Hey, hey, listen to what I say, let's get to it and we won't tell nobody, yeah, we won't tell nobody. Hey, hey, listen to what I say, let's get to it and we won't tell nobody, yeah, we won't tell nobody. તો મિત્રો, આજના માટે આટલું જ હતું. જો કે આ એન્ડિંગ હું બીજા દિવસે આપી રહ્યો છું, કેમ કે ગઈકાલે વરસાદ ને એવું બધું હતું એટલે આપણે એન્ડિંગ નહોતા કરી શક્યા. બટ આજે એવું થયું કે આપણે પહેલાં બ્લોગનું એન્ડિંગ કરીએ, પછી નવો બ્લોગ ચાલુ કરીએ. આજે તમને જો કે એ તો ખબર પડી જ ગઈ કે અમારો ધંધો શું છે, અમે શું શું કામ કરીએ છીએ. સાથે જ અમારા લોકોનો મતલબ જે ટાઈમિંગ વગેરે હા તે ધંધા છે, તો એ ટોટલી વસ્તુ અમે તમને પહેલાં બ્લોગમાં સમજાવીએ. હવે નેક્સ્ટ જે બ્લોગ છે એની અંદર કંઈક નવું બતાવવાની કોશિશ કરીશ, જેનાથી તમને પણ મજા આવે. એન્ડ આવતીકાલે, જો કે આપણે ગઈકાલે એમ કહ્યું હતું કે આવતીકાલે આપણે ક્યાંક બહાર જવાના હતા, પરંતુ આજની જે ટ્રીપ હતી આપણે જ્યાં જવાનું હતું એ કેન્સલ થયું હતું. એની જગ્યાએ આવતીકાલે હવે પાછું રાખ્યું છે, કેમ કે આજે જે પાર્ટી મળવાની હતી એ હાજર નહોતી. તો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અગર જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો.
આભાર.